બજાર જેવા જ હેલ્ધી ટેસ્ટી એન્ડ ક્રિસ્પી નાચોસ. ઘણાનું કહેવું હતું કે લીલી મકાઈ ના મળે ત્યારે શું કરવું અને રોટલી શેકવાનો ટાઈમ ના હોય તો, એટલે આમાં સિઝનિંગ પણ ફેરફાર કર્યો છે અને મેં બનાવ્યા છે મકાઈના લોટમાંથી, જે પીળી મકાઈનો લોટ આવે છે. અને હેલ્ધી એટલા માટે છે કે આપણે મેંદાને બદલે ચોખાનો લોટ એડ કર્યો છીએ. તો ચાલો આપણે શીખી લઈએ હેલ્ધી ટેસ્ટી એન્ડ ઇન્સ્ટન્ટ મેંદા વગરના નાચોસ બનાવવાની રેસીપી. જય શ્રી કૃષ્ણ મિત્રો. અમુક મિત્રોની ક્વેરી હતી કે મકાઈ ના મળે ત્યારે તો અને રોટલી શેકવાની નહીં તો કોઈ ઇન્સ્ટન્ટ નાચોસ. તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ નાચોસ. અને આપણે હેલ્ધી બનાવીએ છીએ એટલે મેંદો તો એડ કરતા જ નથી. તો મેં ચોખાનો લોટ 1.5 કપ લીધો છે અને પીળી મકાઈનો જે લોટ આવે છે તે પણ 1.5 કપ લઈ લેવાનો છે. તેમાં સિઝનિંગ કરીશું. 1 ચમચી મેં સૂકી મકાઈ લીધી છે, 1/2 ટેબલ સ્પૂન અજમા લીધા છે, 1 ટેબલ સ્પૂન ઇટાલિયન સિઝનિંગ છે, 1 ટેબલ સ્પૂન આપણે નમક એડ કરીશું, 2 ટેબલ સ્પૂન આપણે તેલ એડ. પાણી પણ આપણે માપથી જ લઈશું. પહેલાં 1 કપ પાણી એડ કરી દઈશું. હવે આપણે લોટને બાંધી લઈએ. 1 કપ પાણી સાઈડમાં રાખ્યું છે, જોઈએ એ પ્રમાણે લેતા જઈશું. લોટ બંધાઈ ગયો છે અને આપણે 2 કપ પાણી નથી જોયું, 1.5 કપની ઉપર 1-2 ચમચી જોયું છે. આપણે સરસ લોવા પાડી લીધા છે. હવે આપણે તેમાંથી રોટલી વણી લઈશું. બધા નાચોસ વણી અને ક્વિક કટરથી કટ કરી લીધા છે. હવે આપણે તેને તળી લઈશું. તેલ સરસ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં નાચોસ તળી લઈશું. મીડિયમ તાપ પર જ તળીશું એટલે સરસ ક્રિસ્પી થઈ તળાઈ રહ્યા છે. જુઓ અમુક ફૂલે છે. એ મેં એટલા માટે એમાં કાણા નથી પાડ્યા કે બાળકોને નાચોસ પાણીપુરી ગમે છે, એટલા માટે અમુક ફૂલેલી રાખીશ અને અમુક ફૂલ્યા વગરની રાખીશ. તો આવી જ રીતે આપણે બધા નાચોસ તળી લઈશું. જે ફૂલેલી છે તેમાં પાણીપુરી કરીશું અને નાચોસ છે તે સાલસા સાથે ખાઈશું. સરસ તળાઈ ગયા છે. આવી જ રીતે ગોલ્ડન બ્રાઉન કરવાના છે. આપણે હવે બીજા બધા પણ એવી જ રીતે તળી લઈશું. તૈયાર છે નાચોસ હેલ્ધી ટેસ્ટી એન્ડ ઇન્સ્ટન્ટ. તૈયાર છે હેલ્ધી ટેસ્ટી એન્ડ ઇન્સ્ટન્ટ નાચોસ.